હેલો એવરીવન, તો આજે હતી સંકટ ચોથ. તો સંકટ ચોથના દિવસે મારે ચૂરમાના લાડુ બનાવવાના હતા. તો ચૂરમાના લાડુની ફ્રેન્ડ્સ હું સરસ મજાની અને એકદમ ઇઝી રેસીપી આજે તમારા માટે લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચૂરમાના લાડુ બનાવવા માટે મેં ડ્રાયફ્રૂટ લઈ લીધા છે. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ લીધા છે, કિસમિસ લીધી છે, થોડો ગોળ લઈ લીધો છે, ભાખરીનો લોટ લીધો છે. ભાખરીનો લોટ મેં આ રીતે જે વાટકામાં લીધો હતો તેનું માપ આ રીતનું હતું. એક મોટો વાટકો મેં ભાખરીનો લોટ, એના પછી નાનો વાટકો મેં ગોળ અને ગોળથી પણ નાનો વાટકો એટલે કે ઘી લઈ લીધું છે. અને એક જાયફળ, થોડી ખસખસ લઈ લીધી છે. આ માપસર જ આપણે ગોળ, ઘી અને ભાખરીનો લોટ લેવાનો છે. હવે તપેલીમાં મેં થોડું પાણી ગરમ કરવા રાખી લીધું છે. ગરમ પાણીમાં જ આપણે ભાખરીનો લોટ બાંધી લેવાનો છે. તો હવે ભાખરીનો લોટ મેં લઈ લીધો છે, તેમાં થોડું તેલ ઉમેરી લીધું છે અને તેલમાં સરસ મજાનો મેં લોટને મિક્સ કરી લીધું છે. તેલ આ રીતે ભાખરીના લોટમાં મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી ગરમ પાણી જે આપણે કર્યું હતું તે થોડું થોડું ઉમેરતા જવાનું છે અને ભાખરીના મુઠિયા બનાવી લેવાના છે. પાણી બહુ ગરમ હોય છે, એટલે જ્યારે પણ આપણે મુઠિયાનો લોટ બાંધીએ ત્યારે ધ્યાન રાખવાનું છે. અને આ રીતે ધીમા ધીમા હલકા હાથે જ આપણે લોટને પાણીમાં મિક્સ કરી લેવાનો છે. અને આ રીતે કઠણ શેપમાં જ આપણે મુઠિયાને વણી લેવાના છે. એટલે કે આપણે કઠણ લોટ જ બાંધવાનો છે, એટલે પાણી થોડું થોડું ઉમેરતા જવાનું છે અને લોટને આ રીતે બાંધી લેવાનો છે. પાણી ગરમ એટલા માટે કરવાનું હોય છે કે પાણી જેટલું ગરમ હશે તેટલા આપણા મુઠિયા સરસ મજાના બને છે અને લાડુનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે એકદમ કઠણ લોટ મેં બાંધી લીધો છે. હવે આ લોટમાં આપણે આ નાના નાના શેપમાં આ રીતના મુઠિયા બનાવી લેવાના છે. વિડીયોમાં તમે જુઓ છો, બસ એ જ રીતે આ રીતે લોટને દબાવતા જવાનું છે અને મુઠિયાને વણી લેવાના છે. તો આ રીતે મેં એક પછી એક બધા જ મુઠિયા વણી લીધા હતા. થોડો થોડો લોટ હાથમાં લેતા જવાનું છે અને લોટને આ રીતે મસળતા જવાનું છે. જો તમને લોટ ગરમ લાગતો હોય તો તમારા હાથમાં થોડું તેલ લગાડી લેવાનું અને તેલ લગાડીને મુઠિયાને આ રીતે વણી લેવાના છે. હવે કઢાઈમાં મેં તેલ ગરમ કરી લીધું હતું અને ગરમ તેલ થઈ જાય એટલે આપણે મુઠિયાને આ રીતે તેલમાં તળી લેવાના છે. મુઠિયાને મીડિયમ ગેસ રાખીને જ તેલમાં તળવાના છે, જેથી કરી તે સરસ મજાના તેલમાં તળી જાય અને ક્રિસ્પી થઈ જાય. મુઠિયાને આ રીતે ઉપર નીચે કરતા જવાનું છે અને તેલમાં તળી લેવાના છે. મુઠિયા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તેલમાં તળતા રહેવાનું છે અને આ રીતે તેને ઉપર નીચે કરી લેવાનું છે. મુઠિયાને તેલમાં તળતા થોડી વાર લાગે છે, તે માટે આપણે મુઠિયાને આ રીતે તેલમાં રાખી લેવાના છે અને મુઠિયા જ્યાં સુધી તેલમાં સરસ મજાના તળાય છે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને પણ ક્રશ કરી લેવાના છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણા મુઠિયામાં સરસ મજાનો બ્રાઉન કલર આવી પણ ગયો છે અને મુઠિયા આપણા તેલમાં તળાઈ પણ ગયા છે. તો હવે આપણે મુઠિયાને તેલમાંથી લઈ લેવાના છે અને ત્યાર પછી જે રીતે આપણે આ મુઠિયાને તેલમાં તળ્યા હતા તે જ રીતે બાકીના મુઠિયાને પણ તેલમાં તળી લેવાના છે. તો હવે તે જ રીતે મેં બીજા જે મુઠિયા બનાવ્યા હતા તેને પણ હવે તેલમાં ઉમેરી લીધા છે અને તેને પણ થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે મેં તેલમાં સરસ મજાના તળી લીધા છે. તો હવે તેલમાં જ્યાં સુધી મુઠિયા આપણા તળાય છે ત્યાં સુધી મેં ડ્રાયફ્રૂટને મિક્સર બાઉલમાં લઈ લીધા છે. કાજુ બદામ મેં થોડા વધારે જ લીધા છે, કારણ કે જેટલા કાજુ બદામ વધારે હોય છે તેટલા આપણા લાડવા સરસ મજાના બને છે. તો કાજુ બદામને આ રીતે અધ કચરા જ ક્રશ કરવાના છે, વધારે પડતા આપણે ક્રશ નથી કરવાના. તો હવે આપણા મુઠિયા પણ હવે તેલમાં સરસ મજાના બ્રાઉન થઈ ગયા છે. તો તેને મેં આ રીતે કઢાઈમાં લઈ લીધા હતા અને હવે મુઠિયાને આ રીતે આપણે કટ કરી લેવાના છે અને તેને ઠંડા થવા દેવાના છે. મુઠિયાને આ રીતે ભાગી દઈએ છીએ તો તે ફટાફટ ઠંડા પણ થઈ જાય છે. તો હવે મુઠિયા આપણા ઠંડા થાય ત્યાં સુધી આપણે ગોળને ઘીમાં ઓગાળી લેવાનો છે. એટલે કઢાઈમાં મેં ગોળ લઈ લીધો છે અને ગોળમાં મેં થોડું ઘી ઉમેરી લીધું છે. ઘી અને ગોળનું જે માપ મેં તમને આપ્યું હતું, બસ એ જ માપથી આપણે ગોળ અને ઘી લેવાનું છે અને ગોળને સરસ મજાનો ઘીમાં ઓગાળી દેવાનો છે. ગોળને
5 થી 6 મિનિટ મીડિયમ ગેસે આપણે ઘીમાં શેકાવા દેશું, એટલે તે સરસ મજાનો ઘીમાં પીગળી જાય છે. ચૂરમાના લાડુની રેસીપી ખૂબ જ ઇઝી પણ હોય છે અને આ રીતે જ્યારે ચૂરમાના લાડુ ઘરે બને છે તો તે સ્વાદમાં પણ સરસ હોય છે અને લાડુ સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો હવે ગોળ ઘીમાં આ રીતે શેકાય છે ત્યાં સુધી આપણે જે મુઠિયાને ભાગ્યા હતા તેને હવે મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને સરસ મજાના ક્રશ કરી લેવાના છે. તો હવે ફ્રેન્ડ્સ આપણું ચૂરમું પણ તૈયાર થઈ ગયું છે. તો ચૂરમું આ રીતે મેં એક કથરોટમાં લઈ લીધું અને બાકીના મુઠિયાને પણ હવે મેં મિક્સર બાઉલમાં લઈ લીધા હતા અને એ જ રીતે સરસ મજાના ક્રશ કરી લીધા હતા. ચૂરમું આ રીતનું એકદમ ઝીણું જ ક્રશ કરવાનું છે, વધારે પડતું મોટું આપણે ચૂરમું રાખવાનું નથી. તો હવે ચૂરમું રેડી થઈ ગયું છે. તો ચૂરમાની અંદર આપણે કાજુ બદામનો ભૂક્કો ઉમેરી લેવાનો છે, જાયફળને આ રીતે ક્રશ કરીને ઉમેરી લેવાનું છે, કિસમિસ ઉમેરી લેવાની છે અને ત્યાર પછી હવે આપણે ગોળ જે ઘીમાં ઓગાળ્યો હતો તેને પણ તેમાં ઉમેરી લેવાનું છે. પણ આ રીતે ગોળ બધો જ ઘીમાં ઓગળી જાય અને સરસ મજાનો આ રીતનો કલર આવી જાય પછી જ આપણે તેને ઉમેરી લેવાનો છે. તો હવે આપણો ગોળ સરસ મજાનો ઓગળી ગયો છે. તો હવે આપણે ગોળ અને ઘીને પણ ચૂરમાની અંદર ઉમેરી લેવાનું છે. પણ ચૂરમું પહેલાં આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી ચૂરમાની અંદર ગોળ અને ઘીને ઉમેરી લેવાનું છે. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને ખાંડની જગ્યાએ બુરું પણ લઈ શકો છો. પણ ગોળના જ્યારે લાડુ બને છે તો તે ઘરમાં સૌ કોઈને પણ ભાવે છે અને ખાંડ કરતાં ગોળના લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મને તો ગોળના લાડુ જ ગમે છે. તમને ગોળના લાડુ ગમે છે કે ખાંડના લાડુ ગમે છે તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. તો હવે આપણે બધો જ માવો બરાબર મિક્સ કરી લેવાનો છે અને ગોળ અને ઘી જેમાં મિક્સ કર્યું હતું તેમાં પણ આ રીતનો થોડો માવો ઉમેરીને બધું જ ઘી લઈ લેવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે અને બધો જ માવો બરાબર મિક્સ કરીને રેડી કરી દેવાનો છે. થોડીવાર આપણે હલાવતા જઈએ છીએ એટલે બધું જ ઘી, ગોળ અને આપણું ચૂરમું સરસ મજાનું તૈયાર થઈ જાય છે અને જ્યારે તમે આ ચૂરમું મિક્સ કરશો ત્યારે તેની જે સ્મેલ આવે છે તે ખૂબ જ સરસ હોય છે. તે સ્મેલથી જ આપણને આ લાડુ ખાવાની ઈચ્છા થઈ જાય છે. તો હવે આપણું ચૂરમું રેડી થઈ ગયું છે. તો મેં હાથમાં થોડું તેલ લગાવી લીધું હતું કારણ કે હવે આપણે લાડુને બનાવવાના છે અને આ જે ચૂરમું રેડી થયું હોય છે તે ખૂબ જ ગરમ હોય છે અને ગરમ ચૂરમું હોય છે ત્યારે જ આપણે લાડુને આ રીતે બનાવી લેવાના છે કારણ કે ગરમ ચૂરમું હશે તો જ આપણા લાડુ વણાશે, નહીં તો લાડુ બનશે નહીં. તો આ રીતે હાથમાં તેલ લગાવવાથી હાથમાં આપણને ગરમ પણ નહીં લાગે અને સરસ મજાના આપણા લાડુ બની જાય છે. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં મુઠ્ઠીમાં થોડો માવો લીધો હતો અને લાડુને આ રીતે બનાવી લીધા હતા. તો હવે આપણા સરસ મજાના ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે અને હવે ચૂરમાના લાડુમાં મેં ખસખસ ઉમેરી લીધી છે. ખસખસને આ રીતે લાડુની ઉપર થોડી ભભરાવી દેવાની છે જેથી કરી ખસખસનો જે ટેસ્ટ આવે છે તેનાથી લાડુ આપણા સરસ લાગે છે. ખસખસ અને જાયફળ તો ચૂરમાના લાડુમાં ઉમેરવામાં જ આવે છે કારણ કે તેના વગર તો ચૂરમાના લાડુ અધૂરા હોય છે. તો ફ્રેન્ડ્સ આપણા સરસ મજાના ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે. તો હવે વિઘ્નહર્તાને મેં ભોગ લગાવી લીધો હતો અને ચૂરમાના લાડુ બધાને ટેસ્ટ માટે આપી દીધા હતા. તો બધાએ ટેસ્ટ કરીને કીધું હતું કે આજે તો આ ચૂરમાના લાડુ ખૂબ જ સરસ બન્યા છે અને લાડુની અંદર જાયફળ હોય છે એટલે લાડુનો ટેસ્ટ તો ખૂબ જ સરસ થઈ જાય છે. આ માપથી લાડુ બહુ ગળ્યા પણ નહીં બને અને બહુ ફીકા પણ નહીં બને, એકદમ પરફેક્ટ જ લાડુ બની જાય છે.